નમસ્કાર. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક વારસદાર આટલી મોટી ઓળખ વિનોબા ભાવેને મળી, પણ એ હતા કોણ? એક સામાન્ય યુવાનમાંથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યા કેવી રીતે? તો ચાલો આજે વિનોબાના પોતાના શબ્દોમાં જ એમના ઘડતરની આ અદ્ભુત સફરને સમજીએ. આ આખી સફરને સમજવા માટે આપણે એને 5 મુખ્ય તબક્કાઓમાં જોઈશું. એક યુવાનની મૂંઝવણથી શરૂ કરીને એક સમર્પિત સેવકના જન્મ સુધી. ચાલો આ અસાધારણ યાત્રાના દરેક પડાવને બારીકાઈથી જોઈએ. તો વાર્તાની શરૂઆત થાય છે યુવાન વિનોબાના મનમાં ચાલી રહેલા એક મોટા સંઘર્ષથી. એ સમયે એમના મનમાં તમે કહી શકો કે એક મોટી ખેંચતાણ ચાલતી હતી. 2 અલગ અલગ રસ્તાઓ એમને પોતાની તરફ ખેંચી રહ્યા હતા. કલ્પના કરો, વિનોબા એક મોટા 4 રસ્તા પર ઊભા છે. એક રસ્તો જતો હતો બંગાળ તરફ, જ્યાં વંદે માતરમનો નારો ગૂંજતો હતો. ક્રાંતિની આગ હતી જે દેશ માટે કંઈક કરી છૂટવા માટે બોલાવી રહી હતી. અને બીજો રસ્તો સીધો હિમાલય લઈ જતો હતો, જ્યાં આધ્યાત્મિક શાંતિ હતી, આત્માની ખોજ હતી. એક હતો બહારની દુનિયા બદલવાનો માર્ગ, બીજો હતો અંદરની દુનિયાને શોધવાનો. પણ જુઓ, નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. વિનોબા ન તો બંગાળ ગયા, ન હિમાલય. એ પહોંચ્યા કાશી. અને ત્યાં એમને એક એવો ત્રીજો રસ્તો મળ્યો જેની એમને કલ્પના પણ નહોતી. અને આ રસ્તો એટલે મહાત્મા ગાંધી. એક એવી વ્યક્તિ જેમાં શાંતિ અને ક્રાંતિ બંનેનો જાણે કે સંગમ થયો હતો. બસ અહીંથી જ વિનોબાના જીવનમાં એક મોટો વળાંક આવે છે. ચાલો જોઈએ કે ગાંધીજીના વિચારો સાથે એમનો પહેલો પરિચય કેવી રીતે થયો અને એ વિચારોએ એમના પર કેવી જબરદસ્ત અસર કરી. જ્યારે વિનોબા કાશી પહોંચ્યા ત્યારે આખા શહેરમાં બસ એક જ વાતની ચર્ચા હતી, ગાંધીજીના એક ભાષણની. અને ભાષણ પણ કેવું? હિન્દુ વિશ્વવિદ્યાલયમાં મોટા મોટા રાજા મહારાજાઓ સામે ઊભા રહીને એમના ઘરેણાની ટીકા કરી દીધી. અને પછી એ જે બોલ્યા એણે તો બધાને વિચારતા કરી દીધા. અહિંસા નિર્ભયતા વગર ચાલી ન શકે. મતલબ કે સાચી અહિંસા ડરપોક લોકોનું કામ નથી, એ તો બહાદુર લોકોનું હથિયાર છે. આધ્યાત્મને દેશની આઝાદી સાથે જોડવાનો આ વિચાર એ જમાનામાં બહુ જ ક્રાંતિકારી હતો. આ ભાષણ વિનોબાએ વાંચ્યું અને એમના મનમાં સવાલોનો જાણે કે વંટોળ ઊભો થયો. એમણે વિચાર્યું કે મારે આ માણસને પૂછવું જ પડશે. એટલે એમણે એક લાંબો પત્ર લખ્યો, પોતાની બધી શંકાઓ એમાં ઠાલવીને ગાંધીજીને મોકલી આપ્યો. અને સામેથી જે જવાબ આવ્યો એ જવાબે એમની જિંદગીની દિશા જ બદલી નાખી. વિનોબાને લાગ્યું હશે કે ગાંધીજી એમના સવાલોના લાંબા લાંબા જવાબ આપશે, પણ જવાબ આવ્યો સાવ ટૂંકો અને સચોટ. ગાંધીજીએ લખ્યું, સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે. મતલબ ખાલી વાતો કરવાથી કે ચર્ચાઓ કરવાથી કંઈ નહીં વળે. જો સાચું સમાધાન જોઈતું હોય તો એને જીવનમાં ઉતારવું પડે. આ જે સીધી વાત હતી, પ્રેક્ટિકલ વાત હતી, એ વિનોબાના દિલમાં ઉતરી ગઈ. ગાંધીજીએ કહ્યું, પત્ર લખવાનું રહેવા દો, સીધા આશ્રમ આવી જાઓ. અહીં રહીને જાતે જ જવાબ શોધી લો. અને એ પત્રની સાથે હતી આશ્રમની નિયમપોથી. એ વાંચીને તો વિનોબાની આંખો પહોળી થઈ ગઈ. એમાં લખ્યું હતું કે દેશની સેવા કરવી હોય તો આ 11 વ્રતોનું પાલન કરવું પડશે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, આ બધા આધ્યાત્મિક નિયમો હતા, પણ એને સીધા દેશ સેવા સાથે જોડી દીધા હતા. વિનોબાને ત્યારે જ સમજાઈ ગયું. એમને લાગ્યું, બસ આ એ જ માણસ છે જેની હું શોધી રહ્યો હતો, જે આધ્યાત્મ અને આઝાદીને અલગ નથી માનતો. અને બસ એ જ ક્ષણે નિર્ણય લેવાઈ ગયો. 7 જૂન 1916 વિનોબા પહોંચી ગયા કોચરબ આશ્રમ. અને અહીંયા એમની સાચી તાલીમ શરૂ થઈ. પણ આ તાલીમ પુસ્તકોની નહોતી, આ હતી સીધા જીવનની. વિચારો, વિનોબા ગાંધીજીને મળવા પહોંચ્યા છે, દેશના આટલા મોટા નેતાને. અને ગાંધીજી શું કરી રહ્યા છે? શાક સમારી રહ્યા છે. કોઈ ભાષણ નહીં, કોઈ મોટી વાત નહીં. એમણે વિનોબાને જોયા અને સીધું એક ચપ્પુ એમના હાથમાં પકડાવી દીધું. બસ આ હતો પહેલો પાઠ, શ્રમનું સન્માન. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.